હેલો એન્ડ વેલકમ ડિયર ફ્રેન્ડ્સ. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે આઇસોમરિઝમ વિશે આગળ વાત કરીશું. લાસ્ટ જે લેક્ચર હતો કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ, આઈ થિંક લેક્ચર નંબર 3, એ છે આઇસોમરિઝમમાં સ્ટ્રક્ચરલ આઇસોમરિઝમના ટાઈપ વિશે જોયું હતું. સ્ટ્રક્ચરલ આઇસોમરિઝમમાં બંધન સમઘટકતા, લિંકેજ આઇસોમરિઝમ મતલબ શું? ઉભયદંતી લિગેન્ડ હોય, અલગ અલગ દાતા પરમાણુથી જોડાય એટલે સમઘટકો બનશે. પછી સેકન્ડ ટાઈપ હતો સવર્ગ સમઘટકતા, કોઓર્ડિનેશન આઇસોમરિઝમ. સવર્ગ સમઘટકતા ક્યારે જોવા મળશે? જ્યારે ધન અને ઋણ બંને આયન તરીકે સ્પીસીઝ હોવું ફરજિયાત છે. એમાં લિગેન્ડ ઇન્ટરચેન્જ થાય તો એને આપણે સવર્ગ સમઘટકતા કહીએ. એના પછીનો ટાઈપ આયનીકરણ સમઘટકતા, આયોનાઇઝેશન આઇસોમરિઝમ ક્યારે જોવા મળે? જ્યારે પ્રતિ આયન છે પોતે લિગેન્ડ તરીકે વર્તી શકે, લિગેન્ડને ઇન્ટરચેન્જ કરીને પ્રતિ આયન ગોઠવાઈ જાય તો એવા કેસમાં આયનીકરણ સમઘટકતા જોવા મળે છે. અને જો આ જ સમઘટકતામાં લિગેન્ડ તરીકે H2O હાજર હોય તો એને જળ યોજિત સમઘટકતા, હાઇડ્રેશન આઇસોમરિઝમ કહેવાય છે. અને લાસ્ટ ટાઈપ લિગેન્ડ સમઘટકતા, મતલબ એમાં લિગેન્ડ પોતે જ સમઘટક તરીકે બિહેવ કરી શકતો હોય, એના જ આઇસોમર્સ બની શકતા હોય. આ જોઈ લીધું તો આજના લેક્ચરમાં આપણે સવર્ગ સંયોજનો માટે વાત કરીશું. GI-OI શું છે? GI અને OI. GI મીન્સ કે જ્યોમેટ્રિકલ આઇસોમરિઝમ, ભૌમિતિક સમઘટકતા. OI મતલબ ઓપ્ટિકલ આઇસોમરિઝમ, પ્રકાશીય સમઘટકતા. તો હવે GI અને OI વિશે વાત કરીએ. બંને શેના ટાઈપ છે? અવકાશીય સમઘટકતા મતલબ સ્ટીરિયો આઇસોમરિઝમના. સ્ટીરિયો આઇસોમરિઝમ અવકાશમાં પરમાણુની ગોઠવણી અલગ અલગ હોય. એમાં આપણે જોવાનું છે સૌપ્રથમ GI ભૌમિતિક સમઘટકતા. ભૌમિતિક સમઘટકતા આપણે શેને કહીએ છીએ? ભૌમિતિક આકારમાં, મતલબ ભૌમિતિક આકાર મતલબ અવકાશમાં અણુઓની ગોઠવણી જુદી જુદી હશે, અને આપણે ભૌમિતિક સમઘટકતા કહીશું. યાદ કરો CFT થિયરી. CFT થિયરીથી આપણે ડિટેલ 3 આકાર ભણેલા છે. એક ચતુષ્ફલકીય, બીજો સ્ક્વેર પ્લેનર મતલબ સમચોરસ, અને થર્ડ છે અષ્ટફલકીય. તો આ 3 જ આકાર માટે આપણે ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા બેની વાત કરીશું. 3 જ આકાર માટે. GI મતલબ શું છે? ભૌમિતિક સમઘટકતા, એને આપણે કહી શકીએ GI. વોટ ઇઝ GI? મતલબ અણુઓ 3D ની અંદર 3 ડાયમેન્શનલ શેપમાં અલગ અલગ જગ્યાએ ગોઠવાયેલા હોય. એટલે ભૌમિતિક સમઘટકતા એટલે શું, પછી પ્રકાશીય સમઘટકતા એટલે શું, એ તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં સારી રીતે ભણેલા છો. એના વિશે આપણે વધારે ચર્ચા નહીં કરીએ. અણુઓની અથવા તો પરમાણુની, અહીંયા અણુ તરીકે મોસ્ટલી આપણી પાસે હોય છે લિગેન્ડ. મોસ્ટલી શું 100% લિગેન્ડ જ હશે, કારણ કે સવર્ગ સંયોજનમાં CM એ 2 પ્રકારની સંયોજકતા દર્શાવે. દ્વિતીયક, પ્રાથમિક. એકમાં પ્રતિ આયન જોડાય જે ડાયરેક્શનલ નથી, નોન ડાયરેક્શનલ છે, એવો આપણે સ્ટાર્ટિંગમાં વર્નર થિયરી વખતે ભણી ગયા. પછી લિગેન્ડ જે સમઘટકતાથી જોડાય એ ડાયરેક્શનલ છે, મતલબ લિગેન્ડની જ ગોઠવણી અલગ અલગ જોવા મળશે. એટલે લિગેન્ડની અવકાશમાં ગોઠવણી જુદી જુદી જોવા મળે. લિગેન્ડની અવકાશમાં ગોઠવણી જુદી જુદી જોવા મળે. વાત ક્લિયર થાય છે? એમાં ફર્સ્ટ શેપ આપણે કયો જોશું? સમચતુષ્ફલકીય. સમ ચતુષ્ફલકીય
ફલકીય ટેટ્રાહેડ્રલ શેપ. ટેટ્રાહેડ્રલ શેપ સમચતુષ્ફલકીય આકાર કંઈક આ પ્રકારનો હોય. આ છે એમ મતલબ મેટલ, એની સાથે 4 એ લિગેન્ડ જોડાયેલા છે. આની અંદર આપણે કહીશું આનો GI જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ 0 હશે, કારણ કે સમચતુષ્ફલકીય આકાર સમમિત આકાર છે. સમમિત આકાર છે અને બધા જ લિગેન્ડ આઇડેન્ટિકલ છે. આઇડેન્ટિકલ મતલબ સમાન. કઈ રીતે આવે એ વાત કરીએ. જસ્ટ 2 મિનિટ. ઓકે, લેટ્સ કન્ટિન્યુ. વાત કરવી છે આપણે આકારની. હવે આપણે GI કોને કહીએ છીએ? GI ઓર્ગેનિક કમ્પાઉન્ડ માટે આપણે આ રીતે ભણ્યા હતા. આ ફોર્મને સિસ ફોર્મ કહેવાય. આ એકને કન્વર્ટ કરી દો ટ્રાન્સ ફોર્મ કહેવાય. જો આવું હોય તો આમાં GI નહીં થાય, કારણ કે તમે આ A B ને કદાચ ચેન્જ કરો તો વાત એકની એક રહેશે, A ના રિસ્પેક્ટમાં B. હવે આને ચેન્જ કરી દો તો પણ A ના રિસ્પેક્ટમાં B. આ તો આવું હોય તો પણ GI જોવા મળતું નથી. અને સિંગલ બોન્ડમાં તો GI નો કોઈ પ્રશ્ન જ નથી. યાદ કરો ઓર્ગેનિક કેમિસ્ટ્રી. લાસ્ટ લેક્ચરમાં મેં કીધું હતું કે આ વસ્તુ રિવિઝન તમારે કરીને આવવું પડશે, કેમ કે આ સ્ટાર્ટિંગ થી જો ભણાવવા બેસે તો લેક્ચર બહુ લેન્ધી થઈ જાય. એટલે આ વસ્તુ તમને યાદ હોવી જોઈએ. GI ક્યારે થઈ શકે? અહીંયા ડિફરન્ટ ગ્રુપ હોય તો. સેમ ગ્રુપના કેસમાં GI જોવા મળશે નહીં. હવે ટેટ્રાહેડ્રલ શેપ આવો છે. આ પ્રકારનો ટેટ્રાહેડ્રલ શેપ માટે આ બંને વચ્ચેનો એંગલ 109 ડિગ્રી 28 ડેશ. આ બંને વચ્ચેનો એંગલ 109 ડિગ્રી 28 ડેશ. આ બંને વચ્ચેનો એંગલ 109 ડિગ્રી 28 ડેશ. મતલબ અહીંથી તમે આ બંનેનો એંગલ લો, આ બંનેનો કોઈ પણ આ બંનેનો એંગલ પણ 109 ડિગ્રી 28 ડેશ કરશે. સમજો આ વસ્તુ. આ ત્રણેય એક લાઈનમાં નથી આવેલા. આ એ ગ્રુપ છે, પાછળની સાઈડ છે. આવી રીતે આ બંને તમને દેખાય છે. આ એ ગ્રુપ અને આ બંને એ ગ્રુપ. મતલબ બધી જ પોઝિશન આઇડેન્ટિકલ છે. આ બંને વચ્ચે સેમ એંગલ છે, આ બંને વચ્ચે સેમ એંગલ છે. હવે હું આ બેને ચેન્જ કરી દઉં. જે નીચે હતો એને ઉપર લઈ લો, ઉપર વાળા નીચે લાવી દીધો તો શું થાય? કશો ફરક ન પડે. પહેલા જ્યારે આ ઉપર હતો ત્યારે આની સાથે કેટલા એંગલ હતો? 109 ડિગ્રી 28 ડેશ. અહીંયા લાવી દીધો તો 109 ડિગ્રી 28 ડેશ. હજી ચારે ચાર લિગેન્ડ એકબીજા સાથે 109 ડિગ્રી 28 ડેશ ના એંગલ ઉપર છે. આમાંથી તમે ગમે તેને ગમે ત્યાં લઈ જાઓ, બધી જ પોઝિશન આઇડેન્ટિકલ મતલબ સમાન છે. ગમે તે ચેન્જ કરો કઈ ફેર નહીં પડે. ગમે તેમ ઘુમાવો, એંગલ તો બધા વચ્ચેના એના જ રહેવાના છે. મતલબ આમાં લિગેન્ડ નું ફેરબદલી તમે કરાવો તો GI જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ જોવા મળશે નહીં, જેમ કે આ કેસમાં. અથવા તો અહીંયા હું B કરી દઉં તો આમાં પણ GI જોવા મળતું નથી. યાદ કરો. જો આ બેને ઇન્ટરચેન્જ કરી દો, કશો ફરક નહીં પડે. એટલે આમાં GI આવશે નહીં. ચલો આને પછી સેકન્ડ આકાર માટે વાત કરવાની છે આપણે. B છે. જે આકાર લઈશું એ લઈશું આપણે સમચોરસ આકાર. સમચોરસ આકાર. એની અંદર અલગ અલગ કિસ્સા જોશું. પહેલો કિસ્સો Ma4. મતલબ M મેટલ છે, A લિગેન્ડ છે. ચારે ચાર લિગેન્ડ કયા છે? A. મતલબ ચારે ચાર લિગેન્ડ સેમ ટાઈપના છે. અને ગોઠવો સમચોરસ આકારમાં. સમચોરસ આકાર.
ચલો હવે આકાર જોઈને તમારે કહેવાનું છે આમાં હું લિગેન્ડ ની પોઝિશન ચેન્જ કરું તો કમ્પાઉન્ડ મને અલગ મળશે કે આનો આઇસોમર્સ બનશે કે કમ્પાઉન્ડ જે મૂળ છે એનો એ જ રહેશે. જો આ બેની પોઝિશન ચેન્જ કરું કોઈ ફરક નહીં પડે હતું એમને, કારણ કે બધા લિગેન્ડ કેવા છે, બધા એ જ છે. આ બે ચેન્જ કરો, આ બે ગમે ત્યાં ગમે એને લઈ જાઓ, બધા લિગેન્ડ કેવા છે, એ લિગેન્ડ છે, મતલબ કોઈ ચેન્જ નથી. યાદ કરો હમણાં જે ઇથેન વાળું હતું એ જ વસ્તુ, ગમે તેને ચેન્જ કરશો આઇસોમરિઝમ જોવા મળશે નહીં. તો આના માટે આપણે કહી શકીએ નો GR, જ્યોમેટ્રિકલ આઇસોમર નથી બનતા. પછી બીજો કેસ આમાં લેવાનો છે આપણે Ma3B. જો આનું એક્ઝામ્પલ આપવું હોય ઉપરનાનું તો એમાં એક્ઝામ્પલ લખી શકીએ આપણે PtCl4 -2, 4000 લિગેન્ડ એક જેવા છે. હવે પછીનું જે એક્ઝામ્પલ છે Ma3B, આમાં 3 લિગેન્ડ સેમ ટાઈપના છે, એક લિગેન્ડ અલગ છે. સમચોરસ માટે આપણે એક તો આ ટાઈપ જોશું, એ સાથે બીજો પણ એક ટાઈપ મેઇન ટાઈપ આવે છે. ઓકે, એની આગળ ઉપર વાત કરશું. અહીંયા જેટલા પણ લિગેન્ડ જોડીએ છે આપણે એ મોનોડેન્ટેડ લિગેન્ડ છે. આ બધા લિગેન્ડ કેવા લિગેન્ડ લઈએ છીએ? મોનોડેન્ટેડ, મતલબ એક દંતીય. Ma3B, A3B માં શું થાય? 3 લિગેન્ડ સેમ ટાઈપ, એક લિગેન્ડ અલગ ટાઈપ. ચલો આનો સમચોરસ આકાર બનાવો. અહીંયા મેટલ આ રીતે 4 લિગેન્ડ આવેલા હોય, આમાંથી 3 A છે, એક B છે. ચલો હવે આકાર જોઈને કહેવાનો છે. જો અહીંયા આપણે AB કન્વર્ટ કરીએ તો શું GI જોવા મળશે? યસ ઓર નો? શું અહીંયા આપણે AB ચેન્જ કરીએ તો GI જોવા મળશે? યસ ઓર નો? નહીં, GI નહીં જોવા મળે. ઓર્ગેનિક વાળો જ કન્સેપ્ટ છે. આ બેને તમે ઇન્ટરચેન્જ કરશો, અહીંયા B ની સામે A છે, હવે આને અહીંયા લઈ જાઓ તો B ની સામે A જ આવવાનું, આ A ની સામે A, આને નીચે લઈ આવો તો પણ A ની સામે A જ આવવાનું. તો આમાં GI નો કોઈ ચાન્સ નથી. એટલે આમાં પણ આપણે લખશું નો GR, ભૌમિતિક સમઘટકતા જોવા મળશે નહીં. પછી આમાં ત્રીજો કેસ, એક્ઝામ્પલ નંબર 3. હવે લઉં છું A2B2. જો આ AB તમને ક્વેશ્ચન આવો નહીં પૂછાય, તમને ક્વેશ્ચનમાં આ વસ્તુ નહીં આપેલી હોય, તમને ક્વેશ્ચન આ ટાઈપનો હશે. આને GI જણાવો, આમાં જીઓમેટ્રિકલ આઇસોમરિઝમ જણાવો. યા તો પછી આના ટોટલ આઇસોમર માં તમારે કેટલા આઇસોમર ગણવાના રહેશે? સ્ટ્રક્ચરલ આઇસોમર બનતા હોય તો A, સ્ટ્રક્ચરલ સિવાય GI બનતા હોય તો A, અને પછી OI ઓપ્ટિકલ આઇસોમર એ આપણે આગળ શીખીશું, એ બનતા હોય તો A. હવે આના ટોટલ આઇસોમર, અત્યારે આપણે ખાલી GI વિશે વાત કરીએ. GI તો આનો આકાર કયો આવશે? GI આ તમને ક્વેશ્ચન આવો જ પૂછશે, આની અંદર GI ની સંખ્યા. તો પહેલા તમે નક્કી કરશો સંકરણ અને આકાર, જે તમે CFT થિયરીની મદદથી ઈઝીલી નક્કી કરી શકો. આમાં આકાર જો ટેટ્રાહેડ્રલ હોય તો ટેટ્રાહેડ્રલ માટે GI 0. એટલે આ તો હું તમને કેસીસ બતાવું છું, આમાં તમને ક્વેશ્ચન આવો પૂછાશે. ચલો આની અંદર GI તો પહેલા તો આનું સંકરણ તમે નક્કી કરવું પડે. સંકરણ પછી માન લો કે સંકરણ આવે છે DsP2 આકાર સમચોરસ. આકાર સમચોરસમાં કયો ટાઈપ છે? Ma4 નથી, 4 લિગેન્ડ સેમ નથી. Ma4 નું એક્ઝામ્પલ લેવું હોય તમે આ લઈ શકો, Ma4 નો GI. પછી આ છે Ma3B, 3 લિગેન્ડ સેમ એક અલગ, એવું જ નથી.
A2B2 યસ આમાં છે બે લિગેન્ડ સેમ બીજા બે લિગેન્ડ સેમ તો ચલો આ કેસમાં GI જોવા મળશે આમાં બે GI જોવા મળે કઈ રીતે A B B એક તો તમે આવું બનાવી શકો હવે અહીંથી B સોરી આ AB ને ઇન્ટરચેન્જ કરો AB ને ઇન્ટરચેન્જ કરશો આ ફોર્મ છે આ ફોર્મ ને આપણે શું કહી શકીએ સીસ આનું નાનું ટ્રાન્સફોર્મ બનાવતા આવડે આ થઈ ગયું ટ્રાન્સ તો આના GI કેટલા આવશે જ્યોમેટ્રિકલ આઇસોમર 2 એટલે તમને પૂછે આના GI કેટલા થાય આન્સર કેટલો આવે 2 એટલે તમને ક્વેશ્ચન આવો પૂછે સૂત્ર આપેલું હશે એમાંથી તમારે પહેલા તો એ નક્કી કરવું પડશે આનું સંકરણ શું સંકરણ પછી આકાર કયો આકારમાંથી તમને આ મળે છે તો એમાં કયો ટાઈપ છે આ ટાઈપ ઉપરથી તમે નક્કી કરી શકશો GI કેટલા આવશે બરાબર એટલે આ રીતે નક્કી થશે એટલે આ હું તમને બધા જ કેસીસ ડિસ્કસ કરું છું કે આમાં ચાર લિગેન્ડ સમાન પણ હોઈ શકે એક લિગેન્ડ અલગ પણ હોઈ શકે બે અલગ હોઈ શકે અને ચારે ચાર લિગેન્ડ અલગ હોય એવું પણ પોસિબલ છે તો હવે ચારે ચાર લિગેન્ડ અલગ હોય તો શું થાય જોઈએ ચારે ચાર લિગેન્ડ અલગ ચારે ચાર લિગેન્ડ અલગ છે મતલબ આપણી પાસે છે M A B C D ચારે ચાર લિગેન્ડ અલગ તો આમાં કેટલા GI જોવા મળે M A B C D ચલો બનાવીએ પહેલું તો આવું સ્ટ્રક્ચર લઉં છું એક હવે આમાંથી કઈ અલગ થઈ શકે આ બેને ચેન્જ કરો CD ને ABM ને તો આ GI થઈ ગયો યસ કારણ કે અહીંયા જો B ની સામે C આવતો B ની સામે D થઈ ગયું A ની સામે C ચલો હવે પાછું જો તમે આ બેને ચેન્જ કરશો તો હતું એનું એ આ બેને ચેન્જ કરો AB એટલે B ની સામે C થઈ જાય જો અહીંયા કરીને બતાવો આ બેને ચેન્જ કરો B ની સામે C A ની સામે D એટલે મૂળ આનું આ છે આનું કમ્પાઉન્ડ તમે આમ કરીને લખેલું છે બરોબર એટલે આવી ભૂલ ન કરવી આઇસોમેરિઝમ ની અંદર આવો આપણે સારી રીતે ઓળખતા શીખેલા છીએ ચલો આ બે થયા હવે આ સિવાયનો કોઈ ચાન્સ કરો આ સિવાયનો કોઈ ચાન્સ આ બેને ઇન્ટરચેન્જ કરો BC ને ઇન્ટરચેન્જ કરશો એટલે કમ્પાઉન્ડ બનશે ત્રણેય અલગ અલગ બને છે ધ્યાનથી જુઓ અહીંયા A ની સામે B A ની સામે B એકમાં આવે છે નથી આવતો મતલબ ત્રણેય અલગ અલગ છે ચલો હવે આ સિવાય કોઈ ચાન્સ કરો હવે તમે એવું વિચારતા હોય કે આ બેને યા તો આ બેને ચેન્જ કરો માની લો કે આપણે A અને C ને ચેન્જ કરીએ CB DA મતલબ આનું આ જ રિપીટ થાય છે નહીં ચાલે તો તમે એવું વિચારો કે આ બેને ઇન્ટરચેન્જ કરો રિપીટ થાય છે ને નહીં ચાલે બરાબર આનો આ જ કમ્પાઉન્ડ તમે આમ ક્રોસ કરીને લખ્યો છે બીજું કોઈ નથી એટલે જો B ની સામે C B ની સામે C AD નહીં ચાલે આ સિવાય કોઈ શક્યતા નહીં બને તો આની અંદર GI કેટલા મળ્યા 3 તો આ કેસ યાદ રાખશો સોરી GI = 3 બીજું કઈ અહીંયા GI ને આપણે સીસ ટ્રાન્સ એવું કઈ નામ આપીશું નહીં ઓકે આ સિવાય કોઈ પોસિબિલિટી હોય તો તમે ચેક કરી શકો છો એટલે આની અંદર આકાર પ્રમાણે આ ચાર કેસ બનશે ચાર કેસ યાદ રાખશો પછી આપણે આમાં કેસ લઈએ દ્વિદંતીય લિગેન્ડ
દ્વિદંતીય લિગેન્ડ. દ્વિદંતીય લિગેન્ડ ને દ્વિદંતીય લિગેન્ડ એટલે આ પ્રકારનો લિગેન્ડ હશે. માની લો કે એક દ્વિદંતીય લિગેન્ડ નું એક્ઝામ્પલ લો, તો આવા લિગેન્ડ ને આપણે દ્વિદંતીય લિગેન્ડ કહીએ છીએ, બરાબર. બીજું દ્વિદંતીય લિગેન્ડ ને આપણે બે પ્રકારમાં વહેંચેલો છે, સંમિત અને અસંમિત. સંમિત એટલે એમાં દાતા પરમાણુ સમાન હશે, અસંમિત જેમાં દાતા પરમાણુ જુદા જુદા હોય. આ છે અસંમિત, બરાબર. એક નાઇટ્રોજન દાતા પરમાણુ, એક ઓક્સિજન દાતા પરમાણુ. એટલે સંમિત તો એમાં દાતા પરમાણુ સમાન, અસંમિત તો દાતા પરમાણુ જુદા જુદા. હવે આમાં આપણે અલગ અલગ કેસ લઈશું. એના માટે પહેલું સંમિત લિગેન્ડ ને દર્શાવશું AA વડે, મતલબ બંને દાતા પરમાણુ સમાન છે, અને અસંમિત લિગેન્ડ હશે સંમિત લિગેન્ડ, તો એમાં દર્શાવશું AB વડે. તો ચલો આમાં પહેલો કેસ લઈએ, એક્ઝામ્પલ 1 MAA2. MAA2 આ રીતે લઈ શકો તમે. અહીંયા મેટલ છે, બરાબર. બે લિગેન્ડ છે ટોટલ, ઓક્સિલેટ. આને આપણે દર્શાવ્યો AA વડે, આને પણ AA વડે, એટલે કમ્પાઉન્ડ બની ગયો MAA2. હવે જો આના માટે તમને GI પૂછે તો તમારે શું કરવાનું રહે? પહેલા તો સંકરણ વિશેની માહિતી મેળવો. સંકરણ મળ્યા પછી કયું ટાઈપ છે એ ચેક કરવાનું. અથવા તો આને ડાયરેક્ટ જોઈને પણ ખબર પડી જાય. આવું સ્ટ્રક્ચર આપેલું હોય તો આની અંદર માની લો કે આ જે દાતા પરમાણુ છે આનું ચેન્જ કરી દો. આ દાતા પરમાણુને અહીંથી દાન કરાવો અને આને અહીંથી દાન કરાવો, તો એનું એ જ રહેશે, કારણ કે સેમ વસ્તુ છે. જો બીજું એક્ઝામ્પલ લઉં સાથે એટલે ખ્યાલ આવશે. અહીંયા પણ ચેન્જ કરીએ આપણે. જો આની અંદર તમે આને ઇન્ટરચેન્જ કરો, Na2 નીચે લઈ આવો, COO ને ઉપર લઈ જાઓ. આ જે ફોર્મ છે આ ફોર્મને આપણે સીસ ફોર્મ કહી શકીએ. COO સેમ સાઈડ, Na2 સેમ સાઈડ. હવે જો આને ઇન્ટરચેન્જ કરાવો એટલે Na2 ક્રોસમાં આવશે, COO ક્રોસમાં આવશે, તો એવા ફોર્મને ટ્રાન્સફોર્મ કહેવાય. જ્યારે આમાં સીસ ટ્રાન્સ એવું કંઈ નહીં થાય. આને તમે ઇન્ટરચેન્જ કરો તો એનું એ જ રહેશે. ઓક્સિજન સામે ઓક્સિજન આવશે, સામે પણ ઓક્સિજન સામે ઓક્સિજન, એનું એ જ રહેશે, બરાબર. તો આ ટાઈપના કેસ આપણે અહીંયા ડિસ્કસ કરીએ છીએ, પણ આને આપણે શું કહી દીધું? AA. અને આ ટાઈપનો લિગેન્ડ હોય તો AB. એટલે વાતને સમજો કઈ રીતનું મૂળ વાત છે. ચલો આની અંદર ડિસ્કસ કરવું છે તો આમાં તમે આવી રીતે કહી શકો, મૂળ બંધારણ આવું છે. આમાં શું આવશે? નો GI. પછી બીજો કેસ લઈએ આપણે MAA અને AB. તો આમાં પણ નો GI થશે, કારણ કે આનું બંધારણ કંઈક આવું હશે. હવે જો તમે અહીંથી AB ને ચેન્જ કરો, માની લો કે પહેલા A ની સામે A છે, આ બે ને ચેન્જ કરો પછી તે A ની સામે કોણ આવશે? A. અત્યારે B ની સામે A છે, આ બે ને ચેન્જ કરો, B ની સામે A આવશે. એટલે આમાં પણ શું થશે? નો GI. ચલો એના પછી થર્ડ એક્ઝામ્પલ લઉં છું હું. આ ટાઈપ સમજો, આ મૂળ ટાઈપ છે, આમાંથી એક્ઝામ્પલ ગમે તે પૂછી શકે છે. એટલે કન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કરજો. આ ડાયરેક્ટ ગોખવાથી
કઈ જ ફેર પડશે નહીં, ધ્યાનથી સમજવાનું છે. પછીનું એક્ઝામ્પલ લઉં છું એમ. બીજું કે આ ટોપિક એનસીઈઆરટી બુકમાં આટલો બધો ડેપ્થ આપેલો નથી. એનસીઈઆરટી બુકમાં ખૂબ જ સિમ્પલ વસ્તુ, એક સી સ્ટ્રાન્ડ, બીજું ફેશિયલ મેરિડિયન, બે જ વસ્તુમાં વાતને કમ્પ્લીટ કરી દીધી. એટલે સ્ટેટ બોર્ડ માટે આમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી. જી કે નીટ એસ્પિરન્ટ માટે ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. MAB2 મતલબ અહીંયા મેટલ A B, અહીંયા A B. ચલો હવે આમાં તમે ઇન્ટરચેન્જ કરો. અત્યારે A ની સામે B છે, B ની સામે A. આને ઇન્ટરચેન્જ કરો એટલે A ની સામે શું થઈ જાય? A. આ ફોર્મને આપણે કહી શકીએ સીસ. તો બીજું ફોર્મ બને આની અંદર આ ફોર્મને કહીશું ટ્રાન્સ. કેટલા GI બન્યા? 2. આમાં GI છે 2. આ ક્લિયર થાય છે? આમાં GI કેટલા છે? 2. ચલો ત્યાર પછી ફોર્થ, ચોથો એક્ઝામ્પલ લેવો હોય તો આ જ કેસમાં આપણે ચોથો એક્ઝામ્પલ લઈશું MABCD. મતલબ અહીંયા જે બે લિગેન્ડ છે બંને અસમિત છે અને એમાંય પાછા જુદા જુદા છે. વાત સમજાય છે? બે લિગેન્ડ છે બંને અસમિત છે અને એમાંય જુદા જુદા લિગેન્ડ છે. ABCD. ચલો આમાં કેટલા GI બનશે આન્સર આપવાનો તમારે. વિડિયો સ્ટોપ કરો, આન્સર આપો. આની અંદર GI કેટલા પોસિબલ છે? પોસિબલ GI આ કમ્પાઉન્ડમાં કેટલા છે? આન્સર આપો ફટાફટ. આન્સર આવશે આનો 2. જો તમે આની જેમ વિચારો 4 આન્સર આવશે, સોરી 3 આન્સર આવશે તો તમે તદ્દન ખોટા છો. આન્સર આવશે આમાં 2. શું કામ આન્સર 2 આવશે? ધ્યાન આપો. આને તમે અત્યારે A ની સામે D છે, આને ઇન્ટરચેન્જ કરો તો A ની સામે C થઈ જશે. હવે તમે એવું વિચારતા હોય કે હું આ બે ને ઇન્ટરચેન્જ કરું તો એવું ન થાય મિત્ર. એવું પોસિબલ નથી, કારણ કે આ લિગેન્ડ કનેક્ટેડ લિગેન્ડ છે, દ્વિદંતીય લિગેન્ડ છે. માની લો કે આવું લીધું હોય આપણે, અહીંયા મેટલ છે NH2 CH2 COO, પછી અહીંયા લીધું છે COO. આમાં તમે એવું વિચારતા હોય કે આ બે ગ્રુપને ઇન્ટરચેન્જ કરવા કઈ રીતે પોસિબલ છે? કારણ કે આ આખો એક અણુ છે. એવી જ રીતે આ પણ એક આખો અણુ છે. આમાં તમે આ બે ગ્રુપને ઇન્ટરચેન્જ કરી શકો નહીં. જ્યારે અહીંયા બધા લિગેન્ડ એકલા એકલા હતા, આવી રીતે પણ ઇન્ટરચેન્જ પોસિબલ હતું, અહીંયા પોસિબલ નથી. ઓકે, તો આ વાત માઇન્ડ ની અંદર રાખજો. આની અંદર GI 2 પોસિબલ છે. GI કેટલા પોસિબલ છે? GI = 2. ઓકે, હવે અષ્ટફલકીય આકાર માટે વાત કરીશું આપણે. અષ્ટફલકીય દરેક કેસીસ પ્રમાણે યાદ રાખવું પડશે. સમચોરસ એમાં MA4 મતલબ 4 લિગેન્ડ સમાન હોય તો GI ન જોવા મળે. એક અલગ 3 સમાન તો પણ નહીં. 2 તો 2 GI. 4 લિગેન્ડ અલગ 3 GI. હવે જો એમાં દ્વિદંતીય લિગેન્ડ હોય, બંને સેમ હોય, નો GI. એક સમિત એક અસમિત તો પણ નહીં જોવા મળે. બંને લિગેન્ડ અસમિત તો GI આવશે. બંને લિગેન્ડ અસમિત અને બંને જુદા જુદા તો પણ GI 2 આવશે. આ રીતે યાદ રાખશું આપણે. ચલો અષ્ટફલકીય આકાર માટે પહેલો કેસ MA6 કઈ રીતે બનાવશો તમે?
ચલો આમાં ગમે તેને ગમે ત્યાં ચેન્જ કરો, કઈ ફેર પડશે? ગમે તેને ગમે ત્યાં ચેન્જ કરો, તમારી પાસે રચના આવી છે. 4 લિગેન્ડ આવી રીતે જોડાયેલા છે, એક ઉપર એક નીચે, બધા લિગેન્ડ એક સરખા. તો હવે શું હું આ બેને ચેન્જ કરી દઉં? અહીંયા સપોઝ પહેલા a ની સામે a આવે છે, a ની સામે a, આ બેને ચેન્જ કરી દઉં તો એનું એ જ રહેવાનું છે, કોઈ ચેન્જ નહીં થાય. તો આમાં પણ શું લખશું આપણે? નો gi. સમઘટકતા જોવા મતલબ ભૌમિતિક સમઘટકતા જોવા મળશે નહીં. પછી બીજું MA5B મતલબ શું છે? અષ્ટફલકીય આકાર માટે 5 લિગેન્ડ સમાન, 1 લિગેન્ડ જુદું. આકાર અષ્ટફલકીય સંકરણ ગમે તે હોય, એનાથી કંઈ ફેર નથી પડવાનો. એક્ઝામ્પલ આમાં તમે લખી શકો PTCl6, ગમે તે લખી શકો, આ તો તમને સમજાવવા માટે આપું છું. -2 કે -4. આનો એક્ઝામ્પલ આપી શકો. આના જ એક્ઝામ્પલમાં એક લિગેન્ડ NH3 કરી નાખો, બાકીના 5 Cl રાખો. ગમે તે એક્ઝામ્પલ બનાવી શકો છો. એક્ઝામ્પલ જો કે આમાં તમારે બનાવવા જવાનું નથી, કેમ કે એઝ અ થિયરી આ ટોપિક લખવાનો નહીં થાય. ક્વેશ્ચન તમને પૂછેલા હશે PTCl6, તો એમાં ભૌમિતિક સમઘટકોની સંખ્યા PTCl6 એટલે Ma6 છે, નો Gi 0 આવશે, મતલબ એક જે પોતે હોય. ચલો આની વાત કરો. 5 તો a છે, આમાં 1 ને b કરી દો. ચલો આમાં અત્યારે b ની સામે a છે, જો b ને હું અહીંયા લઈ જાઉં તો b ની સામે a, b ને ગમે એ પોઝિશન ઉપર મૂકો, b ની સામે શું રહેવાનું છે? a. મતલબ આમાં તમે કહી શકો નો gi, કારણ કે b ને ગમે એ પોઝિશનમાં રાખો, એની રિસ્પેક્ટમાં જે 5 a જોડાયેલા છે એ તો એમના એમ રહેવાના છે. b ને અહીંયા મૂકી દો તો એક સામે 4 a, આ રીતે. b ને અહીંયા રાખેલો છે તો એક a સામે 4 આ રીતે. અહીંયા રાખો એક a સામે 4 આ રીતે. અહીંયા રાખો એક a સામે 4, સેમ જ વસ્તુ રહેવાની છે, કઈ ફરક નહીં પડે. એના પછીનું એક્ઝામ્પલ 1 2, એના પછી થર્ડ એક્ઝામ્પલ લઈશું આપણે MA4B2. MA4B2 મતલબ 4 લિગેન્ડ સમાન છે, 2 લિગેન્ડ અલગ છે. દરેકનું ધ્યાન અહીંયા કોન્સન્ટ્રેશન સાથે ભણો તો જ ખ્યાલ આવશે. 4 લિગેન્ડ સમાન, 2 લિગેન્ડ અલગ અલગ. ચલો આની અંદર gi આવશે કે નહીં આવે વિચારો. દરેક કેસમાં તમે gi સારી રીતે ભણી ગયેલા છો, દરેક કેસ માટે તમારે વિડિયો સ્ટોપ કરીને પહેલા સ્ટ્રક્ચર બનાવીને જાતે વિચારી લેવાનું છે, પછી જ આગળ વિડિયો કન્ટિન્યુ કરીને જોવાનું છે. આમાં gi આવશે કે નહીં આવે વિચારો. ચલો બનાવું છું. 4a છે, 2b, આ એક સ્ટ્રક્ચર. યાદ હો, તમે 2b ને અહીંયા મૂકી દો તો વધારે ખ્યાલ આવશે. અહીંયા પણ રાખી શકો, કઈ ફેર નહીં પડે, વાત એકની એક જ છે, પણ આ જે આકાર છે એ મગજમાં જલ્દી બેસે. ચાલો હવે શું કરીએ છીએ આપણે? આ બેને ઇન્ટરચેન્જ કરી દે, a અને b. આ ફોર્મને તમે કહી શકો સીસ ફોર્મ. અહીંયા જેમ હતું એમનું અહીંયા b લઈ દો, અહીંયા a લઈ દો, અહીંયા આ ફોર્મને કયો ફોર્મ કહેવાય? ટ્રાન્સ. ચલો આ સિવાય કોઈ સમઘટકતા આમાં જોવા મળશે? આ સિવાય કોઈ જ સમઘટકતા આમાં જોવા મળશે નહીં. માની લો કે તમે એવું વિચારતા આને હું અહીંયા રાખી દઉં, તે મૂળ આની આ વાત છે, આને અહીંયા રાખી દઉં, b ની સામે કોણ આવી ગયું? a. આ b ની સામે પણ કોણ આવી જશે? a. એટલે આમાં gi કેટલા આવશે? 2. સીસ અને ટ્રાન્સ આ બે જ યાદ રાખવાના છે આપણા માટે. ચલો એના પછી ફોર્થ, આ ખૂબ જ ધ્યાનથી સમજવાનું છે. MA3B3 આ કેસમાં આવશે ફેશિયલ અને મેરેડિયલ. ખૂબ જ ધ્યાનથી સમજજો આપણે. આ કેસમાં શું આવશે? ફેશિયલ અને મેરેડિયલ. ચલો
ફેશિયલ અને મેરેડિયલ કઈ રીતે સમજી શકાય? તો આમાં બે કેસ બનશે આપણી પાસે. એક કેસ, પહેલો કેસ અહીંયા બનાવું છું. અને બીજો કેસ. આમાં ફેશિયલ મેરેડિયલ સાપેક્ષ વસ્તુ છે. તમે કાં તો ફેશિયલ મેરેડિયલ એ ની સાપેક્ષ નામ આપો, કાં તો બી ની સાપેક્ષ નામ આપો. બરોબર? ફેશિયલ મેરેડિયલ એ ની સાપેક્ષ નામ આપી શકાય, યા તો બી ની સાપેક્ષ નામ આપી શકાય. જેમ કે C90 માં તમે કરતા એવી જ વસ્તુ અહીંયા છે. ફેશિયલ મેરેડિયલ સાપેક્ષ વસ્તુ છે. એ ની સાપેક્ષે જે ફેશિયલ મેરેડિયલ હશે એ બી ની સાપેક્ષે એનાથી ઉલટું પણ હશે. જનરલી એનસીઈઆરટી બુકમાં ફેશિયલ મેરેડિયલ કઈ રીતે આપેલું છે આપણે કહીશું, અથવા તો એ રીતે યાદ રાખીશું. આ બે કન્ડિશન બને છે, મતલબ આ કેસની અંદર બે જીઆઈ જોવા મળે છે. ધ્યાનથી જોશો તો આ કેસની અંદર કેટલા જીઆઈ જોવા મળશે? બે જીઆઈ જોવા મળે છે. હવે આમાંથી એકને આપણે કહેવાનો છે ફેશિયલ, એકને કહેવાનો છે મેરેડિયલ. એનસીઈઆરટી બુક આપણને શું કહે છે? એનસીઈઆરટી બુક આપણને એવું કહે છે, ત્રણે ત્રણ, આ ત્રણે ત્રણ ગ્રુપની વાત કરતા હોય તમે, ત્રણે ત્રણ ગ્રુપ એક જ લાઈનમાં આવે. જો અહીંથી જો A3 B3, તો આવા આકારને કહીશું આપણે ફેશિયલ. મોઢે કરવાનું ફેશિયલ નહીં, આકાર આઇસોમરનું નામ છે ફેશિયલ. શોર્ટમાં દર્શાવશું FSC. આ કેસને થોડો હું ઓકે બરાબર છે, આ રીતે પણ દર્શાવી શકું. ખેર કઈ નહીં ફરક પડે. આ કેસમાં આપણે તમે જુઓ તો આ કેસમાં A પછી કોણ આવી જાય? B. બરાબર? એવું B માં પણ થાય, B પછી A. મતલબ ત્રણે ત્રણ લિગેન્ડ લાઈનમાં નહીં આવે. ફેશિયલ મેરેડિયલ સમઘટકતા ક્યારે જોવા મળશે? ખાલી A3 B3 એક્ઝામ્પલ્સમાં. આમાં ત્રણે ત્રણ લિગેન્ડ લાઈનમાં નથી આવતા. આને શું કહીશું? મેરેડિયલ. અને શું કહીશું આપણે? મેરેડિયલ. આમાં ત્રણે ત્રણ લિગેન્ડ લાઈનમાં નહીં આવે. એકચ્યુઅલમાં એવું છે કે આ ત્રણે ત્રણ લાઈનમાં નથી લિગેન્ડ, એટલે માણસ સીધો નથી, એટલે એની આના મેરેજ થતા નથી. અને મેરેજ કરવાની બહુ ઈચ્છા છે, એટલા માટે આને મેરેડિયલ નામ આપવામાં આવ્યું. ગમે તે સ્ટોરી. બરાબર? ઇન શોર્ટ યાદ શું રાખવાનું છે? ત્રણે ત્રણ લાઈનમાં ફેશિયલ, લાઈનમાં નથી મેરેડિયલ. આ યાદ રાખવું પડશે. ઓકે, તો આ અષ્ટફલકીય આકાર માટે આપણે શેની વાત કરી? અષ્ટફલકીય આકાર માટે જીઆઈ. આ સિવાયના પણ બીજા કેસ બની શકે. આ સિવાયના બીજા કેસમાં તમને આવું આપી શકે, M A3 B C D, મતલબ ત્રણ લિગેન્ડ સમાન છે, ત્રણ અલગ છે. તો આમ જીઆઈ જોવા મળશે કે નહીં એ તમે જાતે પણ ચેક કરી શકો. હવે તો ઢગલો બંધ કેસ બની શકે છે, છ લિગેન્ડ અલગ હોય. બરોબર? બે ના બલ્કમાં હોય, A2 B2 C2 એવો કેસ બની શકે. એટલે આવા ઘણા બધા આવા કેસીસની વાત કરવા જઈએ તો પૂરા જ નથી. એટલે ઘણા બધા કેસ બની શકે છે. આની અંદર તમે જાતે ચેક કરી શકો છો શું થશે. બરોબર? તો એની વાત હું કરતો નથી. પછી વાત કરીએ આપણે ઉભયદંતી, મતલબ આની અંદર ઉભયદંતી શું? દ્વિદંતીય. આમાં માની લો કે દ્વિદંતીય લિગેન્ડ આવેલા હોય. અષ્ટફલકીય આકાર માટે દ્વિદંતીય લિગેન્ડ. અષ્ટફલકીય માટે દ્વિદંતીય લિગેન્ડ. એમાં પણ આપણે ઘણા બધા કેસ આવશે. એક બે કેસ લઈને વાત પૂરી કરશું. પહેલો કેસ આપણો
આમાં બે ટોટલ 6 સિગ્મા બંધ બનવા જોઈએ. આ બે જે લિગેન્ડ છે દ્વિદંતીય છે એટલે અહીંથી 4 સિગ્મા બંધ, અહીંથી 2 સિગ્મા બંધ. ચલો આ કેસમાં GI જોવા મળશે કે નહીં એ ચેક કરવું છે. આવો એક્ઝામ્પલ NCERT બુકમાં આપેલું છે. આઈ થિંક MEN2Cl2. EN મતલબ આ થઈ ગયું, આ થઈ ગયું Cl. Cl છે એક દંતીય લિગેન્ડ છે, તો અહીંયા B પણ આપણે કેવો રાખેલો છે? એક દંતીય લિગેન્ડ. તો બુકની અંદર આ શેપને કીધેલો છે ટ્રાન્સ શેપ, કારણ કે B સામ સામે છે. પછી B સેમ સાઈડ હોય એવું શેપ આમાંથી બનાવીએ. આ B, અહીંયા B. તો આ શેપને કીધેલો છે શીશ. B બાજુમાં છે એ માટે પણ તમે લઈ શકો. અહીંયા જો બંને બાયડેન્ટલ લિગેન્ડ દ્વિદંતીય લિગેન્ડ બાજુમાં, જ્યારે અહીંયા સામ એ રીતે પણ વિચારી શકાય છે. બીજું આમાં પણ જેમ આના એક્ઝામ્પલ્સ બનાવ્યા એમ આમાં પણ એક્ઝામ્પલ્સ બની શકે છે. આના અંદર આપણે ડિટેલમાં જતા નથી. શું કામ? એવા તો ઢગલો બંધ એક્ઝામ્પલ બનશે. હવે આટલા એક્ઝામ્પલ્સ તમે સમજી વિચારીને કરશો તો બાકીનું કોઈ પણ તમને એક્ઝામ્પલ આપશે તો તમે તમારી જાતે બનાવી શકશો. જેમ કે તમને કીધું હોય એમ, તો આની અંદર GI આવશે નહીં, કારણ કે 6 જે ગ્રુપ જોડાવાના છે 6 કઈ આવશે? 1 3. તો આની અંદર આપણે લખી શકીએ નો GI. બરાબર. હવે અહીંયા AB3 આપી દે કે અલગ કેસીસ આપી શકાય. ઇન શોર્ટ તો એમાં તમને જાતે GI બનાવતા આવડવું જોઈએ. ઓકે, આ તમારું GI કમ્પ્લીટ થાય છે. આ જ એક્ઝામ્પલમાં આપણે OI લઈશું ફટાફટ. બરાબર. આ દરેક એક્ઝામ્પલ ની અંદર શેની વાત કરશું? OI ની વાત કરીશું. પહેલા ઝડપથી આટલું નોટ કરો, પછી આપણે OI ની વાત કરીએ. આઈ થિંક અહીંયા ઉલટું થઈ ગયેલું છે. આ છે મેરેડિયન, આને કહેવાય છે મેરેડિયન અને આને કહેવાય છે ફેશિયલ. ઓકે, ચેક કરી લેજો. આ છે મેરેડિયન, આ છે ફેશિયલ. ચલો હવે વાત કરીશું આપણે આમાં જ OI, પ્રકાશીય સંઘટકતા. પ્રકાશીય સંઘટકતા શું છે તો એક વખત યાદ અપાવી દો. આપણે એવું ભણ્યા છીએ કોઈ કમ્પાઉન્ડનું દ્રાવણ હોય, દ્રાવણને પોલારિટી મીટરમાં ભરવામાં આવે, એમાંથી સમતલ ધ્રુવીભૂત પ્રકાશ પસાર થાય. જો આ દ્રાવણ સમતલ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરે તો એ પ્રકાશીય સંઘટકતા દર્શાવે છે. બે પ્રકારના પ્રકાશીય સંઘટક હોય, એક ડેક્સ્ટ્રો હોય, એક લીવો. તમે જાણો છો. ઓકે, તો આ દરેક કેસમાં આપણે શું ચેક કરવાનું છે? OI છે કે નહીં. કઈ રીતે ચેક થાય? OI માટે આપણે ચેક કરશું POS, COS. COS ની ચિંતા નહીં કરવાની રહે. અહીંયા આપણે માત્ર POS ચેક કરવાનું રહેશે. POS ઉપરથી નક્કી કરી શકશું કે
આની અંદર ઓપ્ટિકલ આઇસોમરિઝમ છે કે નહીં. અહીંથી ચાલુ કરીએ આપણે. સમચતુષ્ફલકીય એક જ કેસમાં કમ્પ્લીટ કર્યું તો હવે સમચતુષ્ફલકીય માટે 3 અલગ અલગ કેસ જોવાના છે. OI છે કે નહીં આ આપણે GI વિશે ડિસ્કશન કર્યું, OI ચેક કરવાનું છે. ચલો આની અંદર ચેક કરશું આપણે પીઓએસ હાજર છે કે નહીં. બીજું કે આ કયો કેસ થયો, આમાં 4 લિગેન્ડ સેમ છે તો આને આપણે ટાઈપ કરી શકીએ MA4. આની અંદર પીઓએસ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો. અહીંથી દેખાઈ જાય છે, અહીંથી કાપી નાખો, બે સરખા ભાગ પડી જશે, આઇડેન્ટિકલ છે. તો આમાં પીઓએસ હાજર છે, આ પીઓએસ હાજર હોય તો ઓપ્ટિકલી ઇનએક્ટિવ. આશા રાખું છું કે તમે પ્રકાશીય સમઘટકતા આઇસોમરિઝમમાં જે ભણ્યા એ રિવાઇઝ કરીને બેઠા હશો તો જ વ્યવસ્થિત સમજી શકશો. ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે. ચલો પછી આમાં બીજું એક્ઝામ્પલ MA_B2 અથવા તો A2B2. ઓકે આવો એક્ઝામ્પલ લઈએ. ચલો MA2B2 કઈ રીતે બને? એક A B B. ચલો આની અંદર OI આવશે, મતલબ ઓપ્ટિકલી એક્ટિવ છે કે ઇનએક્ટિવ એ ચેક કરવાનું છે ખાલી. પીઓએસ છે, પ્રેઝન્ટ છે, યસ. કઈ રીતે? આ ઊભું પ્લેન છે એ જ પીઓએસ પણ છે. જો સમજાવી દઉં. વિચારો આ થોડી ઘણી નવી લાગતી માર્કર, આ બંને A ગ્રુપ છે અને આ જે ઘસાઈ ગયેલી માર્કર છે B ગ્રુપ છે. A ગ્રુપ કઈ રીતે આવેલા છે આપણી પાસે? આવી રીતે ઉપર તરફ પાછળ તરફ. B ગ્રુપ કઈ રીતે આવેલા છે? આવી રીતે. બરાબર? આને તમે આગળ પણ લઈ શકો. સમજો થોડું 3D ની અંદર આ પ્રકારનો શેપ છે. હવે આને તમે અહીંથી આ રીતે કટ કરો, બરાબર? આ પ્લેન થી કટ કરીએ એટલે આ જે ગ્રુપ છે એના બે ભાગ થવાના છે, આ ગ્રુપના પણ બે ભાગ થવાના છે. મતલબ આ જે પ્લેન છે એમાં આ બંને ગ્રુપના બે ભાગ થાય સરખા તો એના તો સરખા ભાગ પડી જશે, પરંતુ આ બંને ગ્રુપ સેમ છે, આ બંને ગ્રુપ સેમ છે, મતલબ ઓપ્ટિકલ આઇસોમેરિઝમ આવશે. मान लो कि આ બંને ગ્રુપ ડિફરન્ટ હોત તો અહીંયા C કરી દીધું, અહીંયા B કરી દીધું. આ બંને ગ્રુપ ડિફરન્ટ હોત તો ઓપ્ટિકલ આઇસોમેરિઝમ ન પણ થઈ શકે. બરાબર? એ કેસમાં બંને ગ્રુપ ડિફરન્ટ હોય તો તમારે ચેક કરવું પડે એમાં POS COS છે કે નહીં. બાકી આ કેસની અંદર POS છે, મતલબ ઓપ્ટિકલ આઇસોમેરિઝમ નહીં જોવા મળે. POS present, optically inactive. બરાબર? આ કેસની અંદર POS present છે, મતલબ એ optically inactive થશે. વાત સમજાય છે? ચલો હવે આની અંદર જ આપણે બીજો એક કેસ જોવાનો છે. અહીંયા જગ્યાનો થોડોક અભાવ છે, સમજવું પડશે. હવે આની અંદર જે આગળનો કેસ થર્ડ કેસ છે MABCD, મતલબ ચારે ચાર લિગેન્ડ કેવા છે? જુદા જુદા. ચારે ચાર લિગેન્ડ જુદા જુદા હોય તો હવે ઓપ્ટિકલી એક્ટિવ છે કે ઇનએક્ટિવ ચેક કરો. ક્યાંય પણ તમને POS જોવા મળશે નહીં, ગમે તે રીતે કાપો, ગમે તે સિમ્પલ નહીં. જો આ રીતે બોડીનું જે સમતલ છે આમાં તમે આમ કાપીને એમ કહેશો કે A ગ્રુપ બે ભાગમાં વહેંચાઈ જાય, C બે ભાગમાં, B બે ભાગમાં, D બે ભાગમાં, તો એવું પોસિબલ નથી.
કારણ કે આ વાસ્તવમાં 3D શેપ છે. DCB ત્રણે ત્રણ એક સમતલમાં આવેલા ગ્રુપ નથી, આવી રીતે આવેલા છે. જો તમે આ સમતલથી કાપશો તો સ્વાભાવિક છે આ બે ભાગ મિડલમાંથી કટ થઈ જશે, બરાબર, પરંતુ આ કટ નહીં થાય. માની લો કે આ પ્લેનર કમ્પાઉન્ડ હોય, કોઈ પણ સમતલ પ્લેનર કમ્પાઉન્ડ હોય તો એને તમે એ જે પ્લેનમાં છે એના જ પ્લેનમાંથી કાપીને બે ભાગમાં વહેંચી શકો, તમે જાણો છો. પરંતુ આ 3D મોલેક્યુલ છે, પ્લેનર નથી. આ રીતે આવશે તો આના સરખા બે ભાગ થશે નહીં. વાત સમજાય છે? તો આમાં POS સિવાય નથી, આ આવશે ઓપ્ટિકલી એક્ટિવ. ચલો, જેટલા પણ સમચોરસ છે બધા જ કેવા છે? એક જ સમતલમાં આવેલા. એક જ સમતલમાં હોય તો શું થાય? એ જે સમતલમાં છે એ જ સમતલમાંથી એને કાપી નાખો, સરખા ભાગ પડી જાય. અને અહીંથી કાપી નાખો, એ એક ગોળો છે ને, અહીંથી કાપો, બે સરખા ભાગમાં વહેંચી જશે, બરાબર. દરેક માટે એવું થશે. એટલે સમચોરસ કમ્પાઉન્ડ બધા જ ઓપ્ટિકલી ઇનએક્ટિવ આવશે, કારણ કે પ્લેનર છે. રીઝન શું છે? પ્લેનર. રીઝન શું છે? પ્લેનર. યાદ રાખશો, પ્લેનર છે, બધા જ ઓપ્ટિકલી ઇનએક્ટિવ આવશે. ઓકે, તો ઓપ્ટિકલ એક્ટિવિટી તમે કોઈ પણ કમ્પાઉન્ડ માટે આ રીતે ચેક કરી શકો છો. આ બધા જ ઓપ્ટિકલી ઇનએક્ટિવ. આ સમચોરસમાં પણ કેટલાક કિસ્સા એવા છે જેમાં ઓપ્ટિકલ એક્ટિવિટી જોવા મળે છે. જેમ કે આ લિગેન્ડ છે મારી પાસે, માની લો કે આ લિગેન્ડ તરીકે હું આવો લિગેન્ડ લઉં, અહીંયા તો એ કરી દો. આ જે લિગેન્ડ છે, આ લિગેન્ડ તરીકે હું આવો લિગેન્ડ લઉં, લિગેન્ડ તરીકે જો આવું ગ્રુપ લીધું હોય તો શું થાય કે આ જે લિગેન્ડ છે આમાં P સાથેના બે CH3 ગ્રુપ છે. આ બંને CH3 ગ્રુપ આ સમતલમાંથી આ રીતે અંદર બહાર હશે. હવે જો તમે આ બોર્ડના પ્લેનમાંથી જ આને કાપશો, વિચારો આ CH3 ગ્રુપ એક બહાર તરફ એક અંદર તરફ વિઝ્યુલાઇઝ કરવાનું છે. આ CH3 ગ્રુપ એક બહાર તરફ એક અંદર તરફ. હવે જો આ બોર્ડના પ્લેનમાંથી આને કાપો તો કપાઈ જશે, સોરી બે સરખા ભાગ પડશે, કારણ કે બંને CH3 ગ્રુપ છે. માની લો કે અહીંયા CH3 ની જગ્યાએ હાઇડ્રોજન રાખી દીધો હોય તો, CH3 ની જગ્યાએ હાઇડ્રોજન કરી દીધો હોય તો હવે તમે એને કાપશો, બે સરખા નહીં ભાગ પડે, કારણ કે પાછળની સાઈડ હાઇડ્રોજન છે, આગળની સાઈડ CH3 છે. વિચારવાનું યાર, થોડુંક માઇન્ડ ફાસ્ટ કરો, વિઝ્યુલાઇઝ કરો, જૂના ટોપિક રિવાઇઝ કરો. નવું કંઈ નથી. કોઈ પણ મોલેક્યુલ આપેલા હોય એની અંદર તમારે POS ચેક કરવાનું છે, ઓનલી એન્ડ ઓનલી POS. એટલે એવા કેસમાં સમચોરસ આકારમાં પણ ઓપ્ટિકલ એક્ટિવિટી આવી શકે છે, પરંતુ જનરલી આપણને અહીં સુધી વધારે પૂછાશે. એટલે મોસ્ટલી આ જ હશે. એટલે ઓપ્ટિકલ એક્ટિવિટી કે આ GI OI છે એવી વસ્તુ નથી કે હું તમને 5 એક્ઝામ્પલ કરાવી દઉં એટલે એમાં 5 એક્ઝામ્પલ માંથી જ ક્વેશ્ચન આવે અને તમને બધું આવડી જાય, એવું નથી. આમાં ગમે તેટલા એક્ઝામ્પલ આપી શકે, તમે મૂળ કન્સેપ્ટને પકડો. POS છે કે નહીં? POS હોય ઓપ્ટિકલ ઇનએક્ટિવ, POS નથી ઓપ્ટિકલી એક્ટિવ. એવું GI માં છે, ચેક કરો GI થાય છે કે નહીં, 3D ની અંદર અલગ અલગ ગોઠવી શકાય છે કે નહીં, એ તમારે જાતે કરવાનું. હું કન્સેપ્ટ શીખવાડી દઉં, થોડા ઘણા એક્ઝામ્પલ કરાવી દઉં, બાકીના કોઈ પણ એક્ઝામ્પલ માટે તમારે જાતે સમજવાનું રહેશે. ચલો, આની અંદર આકાર કેવો છે? આકાર 4 આવી રીતે ગોઠવાયેલા છે એક જ પ્લેનમાં, એક ઉપર એક નીચે. તમે આ રીતે કાપો તોય POS આવશે, આ રીતે કાપો તોય POS આવશે, બરોબર છે ને? ગમે ત્યાંથી કાપો POS છે, કારણ કે બધું આઇડેન્ટિકલ છે. તો આની અંદર ઓપ્ટિકલી ઇનએક્ટિવ. આની વાત કરો, એક B છે ને, તો આને કઈ રીતે કાપવું પડે? આને જો તમે આ રીતે કાપશો, અહીંયા AA AB POS નથી, પરંતુ 4 જે ગ્રુપ છે, 4 ગ્રુપને માની લો કે આ રીતે કાપીએ આપણે, આડા, આ રીતે આડા કાપો.
આ વિચારજો, આ જે AB આવી રીતે આવેલા છે, તો આ રીતે આડું કટ મારે છે, મતલબ આ રીતે કટ મારે AA સરખા ભાગ મળવાના છે, મતલબ POS પ્રેઝન્ટ છે. POS ચેક કરતા સારી રીતે શીખી ગયેલા છીએ, એ જ કન્સેપ્ટ અહીંયા યુઝ કરવાનો છે. ન આવડતો હોય તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીના જે જૂના લેક્ચર છે આઇસોમરિઝમના, ઓપ્ટિકલ આઇસોમરિઝમ, એ રિપીટ જોઈ લેવા, રિવિઝન કરી લેવું એનું. આ POS હાજર છે, ઓપ્ટિકલી ઇનએક્ટિવ. બરાબર, તો એવું તમે દરેકમાં ચેક કરી શકો. આમાં પણ POS, આમાં આડું સમતલ POS માં આવશે, કારણ કે આ 3 લિગેન્ડ A છે, આ B. આડું સમતલ POS આવશે, આ પણ ઓપ્ટિકલી ઇનએક્ટિવ થશે. એ જ રીતે આ પણ ઓપ્ટિકલી ઇનએક્ટિવ. આમાં કટ ક્યાંથી કરવાનું રહે? કટ ક્યાંથી મારવાના? આડા સમતલમાંથી જ કટ મારવી પડે ફરજિયાત. ઓપ્ટિકલી ઇનએક્ટિવ. જો આમાં ખ્યાલ ના આવતો હોય તો ઓપ્ટિકલ એક્ટિવિટી જે સ્ટાર્ટિંગમાં ભણ્યા એ લેક્ચર જોઈ લેવા, પછી આ બધા જ માટે ઓપ્ટિકલ એક્ટિવિટી ચેક કરવી. ચલો, આ પણ શું થશે? ઓપ્ટિકલી ઇનએક્ટિવ થશે. યસ ઓર નો? હા, આડા સમતલમાંથી તમે કાપશો, ઓપ્ટિકલી ઇનએક્ટિવ. આ પણ ઓપ્ટિકલી ઇનએક્ટિવ. આને કઈ રીતે કટ કરાય? આને આડા સમતલમાં નહીં ચાલે, આને આડા સમતલમાં કાપશો ચાલશે. પછી આના માટે આમ ત્રાંસુ સમતલ જોશે. આ B ના સરખા બે ભાગ પડી જાય, આના બે સરખા ભાગ પડી જાય. આ રીતે વિચારો, આવી રીતે કટ કરો, બે સરખા ભાગમાં વહેંચી શકાય. તો આ પણ કેવો છે? ઓપ્ટિકલી ઇનએક્ટિવ. ઓકે, તો ઓપ્ટિકલ એક્ટિવિટી માટે આપણે POS COS ચેક કરશો. NCERT બુકમાં આટલો ડિટેલ ટોપિક નથી આપેલો, 2-3 એક્ઝામ્પલ લઈને વાત પૂરી કરેલી છે. તો આ હતું કોઓર્ડિનેશન કમ્પાઉન્ડમાં GI અને OI. આજના લેક્ચરને આપણે અહીંયા રાખીશું, નેક્સ્ટ લેક્ચરમાં આગળ વાત કરીશું.